કારણસર ભગવાનનો અપરાધ થઈ જાય તો જાણે બહુ મોટી ભૂલ થઈ હોય, એમનાથી થઈ પણ ના હોય, પણ એમ માની અને દંડવત કરવા માંડી પડે. પ્રમુખ સ્વામી મહારાજને બોસ્ટનમાં મોતિયાના ઓપરેશન કરાવ્યા પછી કેરેવાનમાં બોસ્ટનથી ન્યુયોર્ક આવી રહ્યા હતા. કેરેવાન એટલે સારું એવું મોટું વાહન કે જેમાં આપણે સૂઈ પણ શકાય. ભગવાનને ઉપર પહોંચાડેલા, સ્વામી નીચે સૂતેલા, બીજા સંતો યોગ્યતા મુજબ બધા બેઠા હતા. અને ખબર ના રહી અને ઠાકોરજી ઉપર જે હતા એ આખી પેટી હોતી નીચે પડી અને સ્વામી સફાળા જાગી ગયા. શું પડ્યું? કે ઠાકોરજી પડ્યા. ઓહ, ઠાકોરજી પડ્યા. સ્વામીને હજી તો આંખના ઓપરેશનો હમણાં જ થયા છે અને માફી માગવા માંડ્યા, ભૂલ થઈ ગઈ, માફ કરજો. ઠાકોરજીને વિનવવા માંડ્યા, ગદગદ કંઠે વિનવવા માંડ્યા અને કેરેવાનમાં 25 દંડવત ઠાકોરજીને કર્યા કે અમારી ભૂલ થઈ ગઈ, માફ કરજો, ભૂલ થઈ ગઈ, માફ કરજો. હવે ધાતુની મૂર્તિ છે, આપણા મનમાં તો રહે, પણ એ એમ નથી માનતા. આ એમનો દાસ ભાવ અને ભગવાન પ્રત્યેનો કર્તૃત્વ ભાવ. જે કંઈ થાય છે એ ભગવાન જ કરે છે, ઠાકોરજી જ કરે છે. 1992માં વરસાદ ખેંચાયેલો અને વરસાદ એટલો બધો ખેંચાયો તો ગુજરાતમાં દુષ્કાળ પડે એવી પરિસ્થિતિ. પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગર સરિતા ઉદ્યાનમાં જળઝીણીનો સમયો કર્યો અને ત્યાં ધૂન કરી કે વરસાદ થાય, વરસાદ થાય, વરસાદ થાય. મિટિંગ તો થયેલી અને મિટિંગમાં નક્કી થયેલું કે આપણે સમયો નાનો કરી નાખવો અને જે કંઈ અનાજને આવ્યું હોય એ સદાવ્રતોમાં આપી દેવું. સ્વામી બોલ્યા કે મારા મનમાં એમ છે કે ઠાકોરજી વરસાદ કરશે. આ પ્રસંગો ઉપેન્દ્રભાઈ રાવળે અમદાવાદના સત્સંગી એમણે સાંભળેલા. બાબુભાઈ જસભાઈ પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સત્સંગી એક વખત બસ સ્ટેન્ડે ઊભા હતા. ઉપેન્દ્રભાઈ પણ ઊભેલા. તિલક ચાંદલો જોયો એટલે પૂછ્યું કોના સત્સંગી છે? તો કે પ્રમુખ સ્વામીના. તો કે આ પ્રમુખ સ્વામી સમયો મોટો કરે છે. બાબુભાઈએ કહ્યું તો યોગ્ય છે? ઉપેન્દ્રભાઈ કે કેમ? એ કે વરસાદ નથી અને આવો મોટો સમયો કરે છે. ઉપેન્દ્રભાઈ કે વરસાદ થશે. પણ વરસાદ થશે કેમ કહો છો તમે? એ કે પ્રમુખ સ્વામીએ કહ્યું છે, પ્રાર્થના કરી છે, વરસાદ થશે. અને ભાદરવામાં વરસાદ થયો. આપણા સમયાનો મોટો સભામંડપ પડી પણ ગયો, ધમધોકાર થયો, બધી જ જગ્યાએ સારો વરસાદ થયો. બાબુભાઈ અમેરિકા હતા, એમણે પણ સાંભળ્યું, બહુ રાજી થયા. પછી જ્યારે આવ્યા ત્યારે સભામાં એમણે વાત કરી કે વરસાદ થયો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ભગવાનની ઈચ્છાથી થયો. આવો જ એક વખત પ્રસંગ બનેલો 85માં. વરસાદ થયો, પેપરમાં આવેલું કે પ્રમુખ સ્વામીએ પ્રાર્થના કરીને વરસાદ થયો. 86, 87, 88 3 વર્ષ વરસાદ ખેંચાયો. ત્યારે કોઈક બોલ્યું કટાક્ષમાં કે પ્રમુખ સ્વામીને કહો વરસાદ કરે. ગયા વર્ષે કરાયો હતો ને. કોઈએ સ્વામી પાસે આ વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજ કે ગયા વર્ષે અમે કરાવ્યો નહોતો અને આ વર્ષે અમે કરાવી શકવા સમર્થ નથી. અમે ભગવાનને પ્રાર્થના કરી અને આ વર્ષે પ્રાર્થના કરીએ છીએ, એમની ઈચ્છા મુજબ થાય છે. ભગવાનની પ્રાર્થના, ભગવાનનું કર્તૃત્વ સતત એમના જીવનમાં આપને જોવા મળે. અને પરાભક્તિનો ચરમ સીમા છે બ્રહ્મ સ્વરૂપિણી ભક્તિ. શ્રીજી મહારાજ મધ્યના 45માં કહે છે કે 51 તત્વો એ દૂર થઈ જાય અને પોતાના આત્માને બ્રહ્મરૂપ માની પરબ્રહ્મની ભક્તિ થાય, એ જ સાચી ભક્તિ છે. લોયાના 7નામાં શ્રીજી મહારાજ કહે છે એવી જે પરાભક્તિ કોણ કરી શકે? બ્રહ્મરૂપ થયો હોય એ જ. બ્રહ્મરૂપ થયો હોય એને પરાભક્તિનો અધિકાર છે. 74ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ પહેલી વખત વિદેશ ગયા ત્યારે નેરોબી ઉતરવા ન દીધા. ગૌરીશંકર વિમાનમાં પાછું આવવું પડ્યું. અપમાનનો પ્રસંગ હતો. પણ પ્રમુખ સ્વામી મહારાજને અપમાન તો લાગ્યું નહીં, પણ દુઃખ લાગ્યું. શેનું દુઃખ લાગ્યું? રાત્રે મુંબઈ પાછા આવ્યા. સ્વામી કે ઠાકોરજી ભૂખ્યા તરસ્યા રહ્યા, કારણ કે બપોર પહોંચી જવાના હતા એટલે કશું ધરાવ્યું નહોતું. ઠાકોરજી ભૂખ્યા તરસ્યા રહ્યા. પોતે દંડવત કર્યા. રાત્રે, મોડી રાત્રે થાળ બનાવરાયો, જમાડ્યા, પ્રાર્થના કરીને પહોંચાડ્યા. કહ્યું બાપા તમે પૂજા કરીને જમો. સ્વામી કે કાલે ઠાકોરજીના દર્શન, સ્થાનિક મંદિરના દર્શન થયા નથી, કાલે જમીશું.
ભગવાનનો થાળ કર્યો. પોતે અપમાનથી ગ્રસ્ત હોય ત્યારે એમ થાય કે ભગવાને અપમાન કરાયું, પણ એમ નહીં, ભગવાન ભૂખ્યા રહ્યા એ ભાવ. અતિશય સુખમાં ભૂલી જવાય, અતિશય દુઃખમાં ભગવાન ભૂલી જવાય. પ્રમુખ સ્વામી મહારાજ અતિશય દુઃખ અને અતિશય સુખમાં ભગવાન ભૂલતા નથી, કારણ કે પોતે 3 ગુણથી પર થઈને ભક્તિ કરે છે. એમને હૃદયરોગનો હુમલો આવ્યો હોય, અતિશય દુઃખ કહેવાય માણસને, એમાં પણ ભગવાનની પૂજા ભૂલ્યા નથી. અને જ્યારે એમનું સન્માન હોય, પાર્લામેન્ટમાં સન્માન હોય, અથવા તો ચાંદખેડામાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સ્વામીનું સન્માન 3 લાખ માણસો જોઈ રહ્યા હતા, એ વખતે પણ ઠાકોરજીને સન્માન અર્પણ કરો. આ ભાવ એમના જીવનમાં જોયો છે. તો આ કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાન ન ભૂલાય, 3 અવસ્થાથી પર. એક વખત તો સ્વામી નેપાળની યાત્રામાં હતા અને જનકપુરમાં થાક્યા હતા, અને સ્વામીને દાંતની તકલીફ હતી, એટલે જમવાનું સૂકું બીજું ત્રીજું બનતું હતું. એટલે સેવકને, એમાં ખાસ કરીને ધ્યાની સ્વામીને ઈચ્છા થઈ કે બાપાને ખીચડી કરીને જમાડીએ. એટલે ખીચડી બનાવી, પણ એ દરમિયાન તો સ્વામી આવી ગયા. સ્વામી જમવા બેસી ગયા. અમને ગરમા ગરમ ખીચડી ઠારી અને સીધી સ્વામી પાસે મૂકી. સ્વામી કે ઠાકોરજીને ધરાવી. હવે જો હા પાડું કે ના પાડું, હા પાડું તો ખોટું બોલાશે, અને ના પાડીશ તો જમશે નહીં, એટલે એમણે હા પાડી ધરાવી છે. સ્વામી કે મારી સામે ઠાકોરજી તે ક્યાં ધરાવી છે, નહીં જમું. ના જમ્યા. થાક્યા હતા, ખાવાનું ઘણા વખતથી અનુકૂળતા આવતી નહોતી. આવું ખીચડી જેવું મળે તો સારું હતું, પણ ન જ જમ્યા. ખીજાયા સેવક પર. અને રાત્રે પહોંચતી વખતે સ્વામીએ કહ્યું કે મારે તમને દુઃખી નથી કરવા, પણ ઠાકોરજીને ધરાવ્યા વગર મારાથી જમી કેમ શકાય. આ સતત ભાવ એમને રહે છે. તો આ ભગવાનની પરાભક્તિ એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોઈ છે. આપણું પણ લક્ષ્ય એ જ છે, અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી. પુરુષોત્તમ નારાયણની દાસત્વ ભક્તિ પણ બ્રહ્મરૂપ થઈને કરવી એ આપણું લક્ષ્ય છે. એ કઈ રીતે સિદ્ધ કરી શકીએ? વચનામૃત ગરડા અંત્યના 5નામાં મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું કે એવી મહાત્મયુક્ત ભક્તિ આવ્યાનું શું સાધન છે? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે સુખ સંકાદિક જેવા જે મોટા પુરુષ, તેની જે સેવા અને પ્રસંગ, તેમાંથી મહાત્મ્ય સહ વર્તમાન એવી જે ભક્તિ એ જીવના હૃદયમાં ઉદય થાય છે. મોટા પુરુષના સમાગમથી, જેના જીવનમાં આવી ભક્તિ છે, એના સમાગમથી ભક્તિ ઉદય થાય છે. યોગીજી મહારાજે આ વચનામૃત અને આ ફકરો મહંત સ્વામીના અંગનો કહેલો. અને મહંત સ્વામી મહારાજ આજે પ્રમુખ સ્વામી મહારાજના સ્થાને બિરાજમાન છે. ઠાકોરજીની આ પરાભક્તિ કરે છે, ઠાકોરજીની આ રીતે સેવા કરે છે. ક્યારેય ભૂલ્યા નથી, માન સન્માનમાં ભૂલ્યા નથી, અપમાનમાં ભૂલ્યા નથી, શારીરિક પરિસ્થિતિમાં ભૂલ્યા નથી, અને ઠાકોરજીને ધરાવ્યા વગરનું ક્યારેય અંગીકાર કર્યું નથી. તો એ જ પ્રમુખ સ્વામી મહારાજની પરાભક્તિ આજે આપણને મહંત સ્વામી મહારાજમાં દ્રષ્ટિગોચર થાય છે. તો મહંત સ્વામી મહારાજ જેવા સત્પુરુષનો સમાગમ કરી આપણે પણ પરાભક્તિના પંથે વળીએ તો આપણા જીવનમાં પણ ભગવાનની પ્રસન્નતા, પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે, એ પ્રસન્નતા આપણા ઉપર પણ વરસે, આપણે પણ સુખિયા થઈએ. મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે અમે જ્યાં ઊભા છીએ ત્યાંથી આ પરાભક્તિના પંથે એક ડગલું આગળ વધી આપને રાજી કરી શકીએ. એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.